કેરી ભૂમિમાં નાડાપા મારું ગામ, કૃષ્ણા કુંડમાં અવતર્યા જેસા ચાડ મારું નામ. કાંઠિયાવાડમાં જેમ વીરો થયા એમ કચ્છમાં પણ અનેક નવરત્નો પાક્યા છે. ત્યાં પણ ગામો ગામો પાળિયાને ખાંભ્યો ખોડાયેલ પ્રતીકો તેની વીરતા અને બહાદુરી શૌર્યતાની સાક્ષીએ સિંદૂર લગાડેલ ઊભા છે. તે પાળિયાઓ ઘણીવાર કવિઓ અને લેખકોને કહે છે કે બાપ અમે અહીં શું કામ ખોડાયા છીએ, અરે અમો ધીંગાણે ચડ્યા છીએ, અમોએ બલિદાન દીધું છે. તે વાતને ઉજાગર કરતી કથાઓ માંડો તો જ અમારા પ્રાણને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. તો સાંભળો, ભુજ પરગણાનું નાડાપા ગામ છે, અડાભીડ આહીરો વસાવટ છે. વાત છે સંવંત 1725 આસપાસનો સમય છે. તેથી કચ્છ ભુજમાં દેસરજી રાજાનું રાજ્ય છે. પ્રજાવત્સલ રાજવી છે. લોકોના સુખે સુખી ને દુખે દુખી રાજ શાસન ચલાવે છે. રાજા એ ભગવાનનું રૂપ છે તેમ ઈશ્વરનો અંશ સમાયેલ છે. પ્રજા પણ રાજાના માટે માથું આપવા તૈયાર હોય છે. એવો અદ્ભુત ઘટનાનો પ્રસંગ છે. કચ્છના રાજવીનો સૂર્ય મધ્યાહને તપતો હતો. તેની પીડા મોરબીના રાજા કાચાજી કટારિયાને ઉપડી. તેથી અંદરો અંદર દ્વેષ, કુસુમ, ઈર્ષાની આગ રાજવીમાં સમાયેલી હતી. તે બીજ આજે ઉત્તરોત્તર રાજકારણમાં જોવા મળે છે. આથી મોરબીના રાજાએ અમદાવાદના ધણી બાદશાહ શેર બુંદલખાનની મદદ માંગી અને તેને પ્રલોભન આપે છે કે જો તમે મદદગારી કરો તો ભુજને સર કરીને તમને મોં માંગી ખંડડી કાયમ આપું. આથી બાદશાહ તૈયાર થાય છે અને લાખોની ફોજ સાથે દારૂ ગોળા શસ્ત્રો સાથે કચ્છમાં ભુજ ઉપર ચડાઈ કરી. આ વાતની ગંધ દેસરજી રાજવીને આવે છે એટલે ગામો ગામ ઢોળની દાળની પિતાણી. સંકટ આવે છે એટલે માં ભૌમની કાજે માથા દેવા તૈયાર રહેજો. જ્યારે જ્યારે રાજવીઓને આવી વિટંબણા થઈ ત્યારે આહિરે અડીખમ ઊભા રહીને પોતાના બલિદાન આપ્યા છે. જૂનાગઢના રા નવઘણને ઇતિહાસ તપાસો તો કાયમને રાજની પડખે આહિરો ઢાલ બનીને ઊભા રહ્યા છે. ત્યાગ, સમર્પણને ઉદાર મનની ભાવના તેના લોહીમાં વણાયેલી છે. નાડાપા મુરુ આહિર ત્યાંને લખમાબાઈની કુખે જન્મેલા 3જા નંબરનો દીકરો જસો છે. 4 શાખ આહિર રજમાં વખણાય છે. સમગ્ર પરિવાર ઉપર મુરલીધર કનૈયાની કૃપા છે. ખેતીને પશુપાલન રાખીને જીવન નિર્વાહ ગુજારે છે. જસો યુવાન થયો. દૂધ મલયો વાનને મધ ઝરતી યુવાની છે. મૂછ ફગ ફગતી હવામાં લહેરાય છે. માથા ઉપર પન્યું લાંબુ ખમીસને ચોરણી ઈ એનો પહેરવેશ છે. બાવડામાં બળને શરીરમાં લાલ ત્રાંબા વરણું ધધકતું લોહી હાલે છે. 12 જણનું બળ છે. એક અડબોટમાં મારે તો દુશ્મનને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય એવી ત્રેવડ છે. આ બાજુ નાડાપા ગામના પાદર ઢોલની દાંડી પીટાણીને સાદ પડ્યો. રાજ ઉપર સંકટ આવી પડનાર છે એટલે કંઈક આહિરત્વના સુરાતન રૂપે શૌર્યતા દાખવવા જસા ચાડનો દેહ માંડ્યો ધ્રુજવા. આંખોમાં લાલાશ ભર્યા શેરડા મંડ્યા ફૂટવા. ભગવાન શિવે જ્યારે નટરાજ રૂપ ધારણ કર્યું, શિવ તાંડવ ખેલવા જે મુદ્દાઓ આવી એમ જસા ચાડ આહીના કરોડો રૂઆ છમછમ ઊભા થઈ ગયા. મનમાં પ્રતિજ્ઞા કરે છે કે દુશ્મનોના કચ્ચર ધાણ વાળીને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં તો હું જસા ચાડ નહીં. હથિયારો હાથમાં ધારણ કરીને બીજા શરીરે બાંધીને ગડગડતી ગામોના પાદર દોટ દીધી. દુશ્મનોએ ત્રિપાખીઓ જંગ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. ભુજનગર પર ભુજ્યો કિલાસર કરવા, રુદ્રાણી માતાની જાગીર લૂંટવા. આથી જસા ચાડ અને તેના સાથીદારો જેમાં ભગવાન અને સોમનાથનું મંદિર લૂંટવા મહંમદ બેગડો આવ્યો ને હમીરજી ગોહિલ તેના સાથીદારો સોમનાથની સખાતે આવ્યા એમ જસા ચાડ અને તેના સાથીદારો પ્રથમ રુદ્રાણી માતા જાગીરની વ્યારે ચડ્યા. આકાશમાં ધૂળની ડમણીના ગોટે ગોટા ચડ્યા. લાખોની ફોજના કાળા ડેકાડા સંભળાય છે. 3 વિભાગમાં આક્રમણ થયું છે. આવા સમયે જસા ચાડને વીરતા બતાવવાનો અદ્ભુત પ્રસંગ મળ્યો છે. મરું ને મારું એક જ રટણ મનમાં છે. રુદ્રાણી માતાને ફરતા જસા ચાડે સાથીદારો ગોઠવ્યા છે. પણ આભને સામે થીગડું દેવા જેવી વાત છે એટલે જસા ચાડમાં જગદંબા દાદા મેકરણ અને મુરલીધર ભગવાનને યાદ કરે છે. ત્યાં તો બુંદેલખાનનું સૈન્ય સમસું વછૂટ્યું. આ તરફ જસા ચાડ માતાજી સમક્ષ કમળ પૂજા કરીને માથું ઉતારે છે. તુરત જ ચાડના ધડમાં દૈત્વ શક્તિ આવે છે ને ધડ ઊભું થાય છે. 2 હાથોમાં હથિયારો આવે છે ને આવા ધડને બાપ માથા વિનાના ખોધ કહેવાય. ધડને સુરાતન ચડે છે. છાતી આખ્યું આવીને ધડે ગડગડતી દોટ દીધીને પછી તો દુશ્મનોના એક ઘાને 2 કટકા થાય. કોઈના માથા ઉડે તો હાથ ઉડે, પગ ઉડે, કમરથી શરીરના 2 ભાગ થતા જાય છે. દુશ્મનોના આવું સ્વરૂપ જોતા
પોતાના જીવ બચાવવા ભાગી ચડે છે, પારોઠના પગલા ભરે છે, યા અલ્લાહ યા ખુદાવીન. આ શું છે? માણસ છે કે માથા વિનાનો ખવીસ? આ તો બાપ જસાચારનું ધડ લડે છે. દુશ્મનો પણ એક સામતા ભેગા થઈને જસાચારના ધડ ઉપર હુમલો કરે છે, પણ આજે દૈત્વ શક્તિને કારણે પીછેહઠ કરે છે. ધડને શાંત કરવા ડાળુ ગોળા ભાલા બરછી કટારનો છૂટથી ઉપયોગ કરે છે, પણ વ્યર્થ જાય છે. આ તો હિન્દુનું ધડ લડે છે, એમને એમ કેમ પડે? દુશ્મનોના કચ્ચર ધાણ વાળી દે છે, લોહી નીકું હાલ્યું જાય છે, લાશો ખડકલા ખડકાયા છે, તેની ઉપર થઈને ધડ હાલતું આગળ વધે છે. હવે દુશ્મનો તેમનું ડહામણું રૂપ જોતા ભાગી છૂટે છે. અંતે કાચાજી રાજાને બુંદલ ખાને હાર માનીને ગણ્યા ગાંઠ્યા રાજ સૈનિકોને લઈને પાછા વળી જાય છે. જાતા જાતા મુસ્લિમ યમન જસાચારના ધડ માથે ગળીના રેલાવાળું કપડું નાખતા ધડને અભડાવે છે અને શાંત કરે છે. આમ જસાચાર આહિરે પોતાના પ્રાણની આહુતિ આપીને રુદ્ર માતા જાગીરની રક્ષા કરી હતી. આજે પણ રુદ્ર માતા જાગીરની સાક્ષી અને નાડાપા ગામની ઉત્તર દિશાએ તેના પાળિયા વીરતાના પ્રતીક રૂપે સાક્ષી રૂપે ઊભા છે. આજે નાડાપાના 4 શાખના આહીરો બીજા ગામજનો રાજવી પરિવાર જસા દાદાના સ્મારકને શીશ નમાવે છે. ઘોડા ઉપરથી હેઠા ઉતરીને તેની મર્યાદા સાચવે છે, તેની જુહાર થાય છે. આજે પણ જસા દાદા જલ જલાટ છે, લોકોના ધાર્યા કામ થાય છે, તેના પરચાને ચમત્કાર અનેક છે. વિશાળ સંખ્યામાં માનતા બાધા આખડી રાખીને ટેલ કરે છે, નિવેદનો જુહાર કરે છે, પૂજન વિધિ કરે છે, જે સૌને પોતાનો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. પણ ચોક્કસ માથા વિનાનું ધડ લડ્યું હોય તેમાં એક સુરી દૈત્વ શક્તિનો વાસ જ હોય. જય હો જસા દાદાની, જય હો.